तो गाइस देखो हम अभी खा रहे हैं पेप्सी। खालू पेप्सी भावता है और हाँ तो मतलब હે ફેમિલી જય માતાજી કેમ છો બધા વાગી જશે 11 નો વ્લોગ શરૂ કરે છે ને આજ તો જો ઘઉં વાટવા આપણો જ્યાં નહીં હર મંદિરમાં જઈને આવી મમ્મી મંદિરમાં આ બધું લઈ જવું હું બધું કટ્ટી કટો જો જાડી જઈને આવી સાર અને ભૂસી થઈ છે આ વાત જો આપણો ફાધર ઈવન બીજું કશું કામ નહીં ભક્તિ જ કરવાય બે શ્લોક બોલી ગયો या शक्ति सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। બહુ મોટા ભગત છે તો ચાલો જો આ વ્લોગની શરૂઆત થાય તો કન્ટિન્યુ બનાવી રહેજો મજા આવશે ટાઈમ તો તમને કહી દીધો 11 વાગ્યા છે ને અત્યારે હવે રોટલા થાય છે અને ગરમીનો તો કંટાળો આવતો નહીં જાડી સાર લઈને ઘઉં વાટીને આવીને આપણે નહોતા જ્યાં જાડી થઈ જઈ નાળવા કાઢવા તો ગાઈસ દેખો हम अभी खा रहे हैं पेप्सी और पेप्सी दाढ़ी लाया है। दाढ़ी को बहुत भावता है, हमको नहीं भावता है फिर भी खाता है। और मगज पगड़ी हमारे हाडू भी आए हैं। हाडू पेप्सी भावता है तो हाडू लाया पेप्सी तो खाई नाखे आनु नाणो आयो हम पेप्सीओ दुकान में चालू થઈ ગઈ આમ તો આપણે નહીં ખાતા પણ આજે ખાઈ નાખ્યા લાવે છે તો વાગી જશે અત્યારે 3 અને જો ચા બા પી લઈએ અત્યારે પણ રોટલા ચા ખાવાનું પહેલું ચા પીને જવું છે આપણે ખેતરમાં સવારે ચા નહીં આપણે વાટવા સવારે બધો ઘેર હતો આ ડબરી કોમ જતો રહ્યો तो गाइस देख सकते हो हमने लिया है आहू के तांदड़ जा हिंदी में हूं क्या है हां है नहीं ना जाए को बासमती में એમ નહીં કે તો જો ચાબા પીના મ હું મેલી છે આ કોટા જો ઠરી ઓ જો ફ્રીજ માં વજન કોટા મે કે આ વજન કોટા હું ઠંડા કરવા મેલે ફ્રીજ માં ના લે મમ એક ફ્રીજ માં મેલવાના આ મમ્મી એ સેવ કરી છે જો વજન કોટા ફ્રીજ માં મેલે ટાટા એમ બરફ જેવો થઈ જાય હા છોકરોને તોલવાના અને આ કાચનું તીજોડી દે સમેલ દેખતે જગ્યા સહી તો માર વજન તોલ લે બરો કેટલો થાય છે આ ઓટોમેટિક છે કા હર કુર કુછ છે એ આમ જો ના સાલ છો હે સેન્સર કોમલ તો બંધ થઈ ગયો મમ્મી રે સરજી કોમલ છે જાડીને વજન કર ચાલુ કર નહીં ઓટોમેટિક જ આવા સાદો તે સળો કદર કદા એટલે વજન છે વતાવવાનું પછી થોડી સેકન્ડ સુધી ચાલુ રહે પછી બંધ થઈ જાય પણ બંધ થઈ ગયું સાલ ઠરી ગયું 180 કિલો સુધી મોપાઈ પણ 180 ને ચાલુ જ નહીં થતું ના મેલ દે હાલ ચલો ઠરી ગયો એક કોટો ગયો અરે ડોડો નો ચા બા પીવાઈ ગયો છો જવું છે ગવાડવા પણ અત્યારે જો નવ આદરી છે એટલું બધું ઠરી ગયો છે પાવર ઠરી જાય એ પાવર કોમ જ નહીં હાલ ના બળી ના જાય પણ ભેજ પકડી પાડ્યા હે જા પોણી આ પાવર છે જેમ જેમ આ ઠંડક કેટલી થઈ જાય એના લીધે કોમ નહીં હાલ તો ચાલો અમુક તિજોરી મૂકી જાય તિજોરી ધોણા તો મૂકી જાય માટી વાળા છે છો જવું હેડો કાઢો રિક્ષા બાટલો પર લીટ ટાકતા પણ હેડો ભાઈ આ મૂંગુડી વાર હેડો
સવારે જીડર ના ગયા તો પણ અત્યારે તો તાપમાં તપવું પડશે ઘઉંની રોટલી ખાવી હોય જો અમે હેડ રિક્ષા લઈને જવું પડે છે જેમ કે આ હેતર છે થોડું લોબન છે કિલોમીટર જેવું 1 કિલોમીટર જેવું પરિવાર આખો બેસી જાય બાપુ ભાઈ જો રસ્તો આવો છે એકદમ ડેન્જર આપણો તો ઉતરી પડે અને પાછળ જો રિક્ષા આવે તો જો ગાય જાય છે ખેતરમાં હું તમને એક વસ્તુ કાલે બતાવવાનું રહી ગયું હતું અહીંયા જો ભાઈને અહીંયા આપણો નામ લખાય છે યુટ્યુબ ચેનલનું મિસ્ટર રસ્સી બ્લોગર કેવું લાગ્યું સર રિક્ષાના આ ભાગમાં લખાઈ જોઈ લો સારું લાગતું હોય તો કોમેન્ટ કરજો કે સરસ લાગે છે ખરાબ લાગતું હોય તો કહેજો ખરાબ લાગે છે જેવું તમારું ઓપિનિયન હોય એ હાલજો આપણે ગજેન્દ્રસિંહે લખાયું છે જો કાલે આટલું વાઢી હતું આ બધું એક બે શેડા અને 4 લીધી હતી અને જો આજે છે ને પાછું ફરીથી કીધું વાઢીએ જે વઢાય જો બાટલો સેમ ઉમરા લાવીશું ખાસ ખા કરવાનું બીજું કોઈ કોમ જ નહીં ખાવું છે તાર કોઈ ઊંઘાંગે કોઈ ખૂમશાંગે આપણે તો બેઠા છીએ શું પાછળ બધો પાછમાં તો વાત તો આપનું બધા જોર આવે આપણે તો હે નહીં આવતું જોર આ બોલા જોર બોલે ખોમો કાપે ગાડીવાળા ખોમો કાપે શું કે એક સાઈડો વાઢ્યો અને અમે બેઠા છીએ હજુ પાણી પીવાય છે એક થાક્યા છીએ આમ જો ભાઈ આડો પડે છે મમ્મી સાર વાઢે છે મગજ વાતો કરે છે તો જો ભાઈ થોડું થોડું કરી અને આટલું વાઢી નાખ્યું અને અમે લગભગ અડધા ઉપર બાકી છે પણ અડધો પકવા થઈ જાય છે જો હજી થોડું 1-2 શેરડા વાટશું એટલે અડધું થાય અને જો ચાદરું બાદરું લઈને અમે સાર બધવાનું કરીએ કારણ કે આપણે તો રોજ સારે લેવાની હોય છે આ થોડી એક લીધી મમ્મીએ જો આપણે આમ આટલું વાઢીને પછી ઘેર જતા આમ કાઢ નાખે તો ભાઈ જો આવી ગયા છે ઘરે ને અત્યારે બને છે તોદળદાની સબ્જી તાંદળદાની ભાજી બને છે લીલો તાંદળજો લીધો જો મસ્ત એવું અને આપણે આ સબ્જી આપણે બનાવવાની છે मैं बनाऊंगा नहीं तभी ठीक से बनेगी नहीं दाड़ी मारे बनावानी છે જોયું મેં નહીં પડ્યું મેં શું કશું નહીં તોદર જ કહેવાય કાંઈ જો આજે આપણો વારો આવ્યો તોદરની સબ્જી આપણી બની આપણે રોજતા પહેલાં काय करसी यार જાનું 3 વાગ્યાના તો જ્યાદા ગોવટ હોય એટલે અત્યારે છે ને થાકા પગા બેઠા છીએ અને પેલ બાજુના દેશ તમને એકવાર બતાવી દો આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો તો દરજો મોડી છો જણો મળે છે રીંગણ મોળા છે તો દરદાની સબ્જી ને ઘઉંની રોટલી બને છે આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરો આ ચેનલને જલ્દીથી આપણે 3K પૂરો થઈ સારો વ્યૂ આવો તો ચલો ટાટા બાય બાય જય માતાજી મળશું આગલા બ્લોગમાં